Next topic, guys, organization of finance function. Financial decisions are of crucial importance, and it is therefore essential to set up efficient organization for financial management function. કોઈ પણ બિઝનેસ માટે ફાઇનાન્શિયલ ડિસિઝન લેવા બહુ જ વધારે મહત્વના છે અને એટલા જ માટે આપણે એવી ઓર્ગેનાઇઝેશન સેટઅપ કરવાની જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને પ્રભાવિત રીતના અસરકારક રીતના એને હેન્ડલ કરી શકે ફાઇનાન્સ ફંક્શનને સૌથી વ્યવસ્થિત રીતના ઉપયોગમાં લઈ શકાય કામે લગાડી શકાય એ પ્રકારનું આપણું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર હોવું અથવા બનવું જોઈએ. Since finance is a major or critical functional area, the ultimate responsibility for carrying out financial management functions lays with the top management. જે આ મેજર અથવા ક્રુશિયલ ફંક્શનલ એરિયા છે એટલા માટે જેની અલ્ટિમેટ રિસ્પોન્સિબિલિટી છે અલ્ટિમેટ રિસ્પોન્સિબિલિટી કોના પર આવે છે તો કે ફાઇનાન્શિયલ ફંક્શન મેનેજમેન્ટ ફંક્શન લેઝ વિથ ધ કોના પર આવે છે ટોપ મેનેજમેન્ટ પર એન્ડ ધેટ ઇઝ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ ટોપ મેનેજમેન્ટમાં કયા લોકો આવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મેનેજિંગ ડિરેક્ટર્સ ચીફ એક્ઝિક્યુટિવ્સ or the committee of the board. However, the exact nature of organization of the financial management function differ from firm to firm. દરેક સંસ્થા પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે કયા પ્રકારનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર રાખવું ના રાખવું એ લોકો પોતાના રિક્વાયરમેન્ટ પ્રમાણે ડિસાઇડ કરતા હોય છે ડિપેન્ડિંગ અપોન ધ ફેક્ટર્સ કયા ફેક્ટર્સ પર એ નક્કી કરતા હોય છે સચ એઝ સાઇઝ ઓફ ધી ફર્મ nature of the business, type of financing, operations ability of the financial officer and so on. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ કયા પ્રકારનું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર આપણે નક્કી કરવું એ ડિસિઝન લેવાતું હોય છે સિમિલરલી ધ ડેઝિગ્નેશન ઓફ અ ચીફ એક્ઝિક્યુટિવ ઓફ ધ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ઓલ્સો ડિફર્સ વાઇડલી ઇન ડિફરન્ટ ફર્મ્સ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના મેઇન હેડ કોણ એના રિલેટેડ પણ અલગ અલગ ફર્મ્સમાં અલગ અલગ ડેઝિગ્નેશન હોય છે કોઈ કંપનીમાં ફાઇનાન્સ મેનેજર એ અલ્ટિમેટ એની ડેઝિગ્નેશન હોય કોઈ કંપનીમાં સીએફઓ હોય છે ચીફ ફાઇનાન્સિંગ ઓફિસર હોય છે તો કોઈ કંપનીમાં વીપી ફાઇનાન્સ હોય છે વાઇસ પ્રેસિડેન્ટ ફાઇનાન્સ હોય છે કોઈ કંપનીમાં પ્રેસિડેન્ટ ફાઇનાન્સ હોય દરેક કંપની પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે આ ડિસિઝન ડેઝિગ્નેશન decide करता હોય છે in some cases they are known as finance manager while in others as vice president finance or director finance or financial controller and so on આ રીતના અલગ અલગ એ લોકો ડેઝિગ્નેશનના નામ આપતા હોય છે the finance manager reports directly to the top management અને આ જે ડેઝિગ્નેશન બનાવીએ છે અલ્ટિમેટલી ડાયરેક્ટલી કોને રિપોર્ટ કરતા હોય છે ટોપ મેનેજમેન્ટને various sections within the financial managed area are headed by managers જે અલગ અલગ સેક્શન્સ હોય છે ફાઇનાન્સ ફંક્શનના અલગ અલગ સેક્શન્સ છે જનરલી જે તે મેનેજર દ્વારા એને મેનેજ કરવામાં આવતા હોય છે અને એમને કયા નામથી ઓળખાય છે કંટ્રોલર અથવા તો ટ્રેઝરર તમે કદાચ એક શબ્દ નામ સાંભળ્યું હોય તો ખજાનચી ખજાનચી નામ સાંભળેલું છે અક્ષર શબ્દ સાંભળ્યો છે ખજાનચી એટલે કોણ કેશિયર જેના માટે બીજો એક શબ્દ કયો છે ટ્રેઝરર કે જે પૈસાની લેણદેણનો બધો હિસાબ કિતાબ એ લોકો રાખતા હોય ધ જોબ ઓફ ચીફ ફાઇનાન્શિયલ એક્ઝિક્યુટિવ does not cover not only routine aspect of finance and accounting but also as a member of top management he is closely associated with the formulation of different policies as well as decision making જે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર હોય છે એને રોજબરોજના જે ફાઇનાન્સના રિલેટેડ જે ડિસિઝન્સ લેવાના હોય છે એકાઉન્ટિંગના રિલેટેડના જે કામકાજ કરવાના હોય એ તો બધા કરવાના જ હોય છે અહીંયા ઘડી એને એનાથી વિશેષ કયા કામ કરવાના હોય છે ફાઇનાન્સના રિલેટેડ પોલિસીઝ બનાવવાની એના રિલેટેડ ડિસિઝન્સ લેવાના એના માટેના મુખ્ય કામ આવતા હોય છે અંડર હિમ આર કંટ્રોલર એન્ડ ટ્રેઝરર અને આ ફાઇનાન્સ જે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર હોય છે એના હાથ નીચે જ બીજા બધા લોકો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના આવતા હોય છે ધ ટાસ્ક ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ એલાઇડ એરિયાઝ લાઇક એકાઉન્ટિંગ
taxation, etc. are distributed between these two financial officers. આ જે બે ફાઇનાન્શિયલ ઓફિસર છે, કંટ્રોલર અને ટ્રેઝરર હોય છે, એમના વચ્ચે જે ફાઇનાન્સના રિલેટેડ બીજા બધા કામો હોય છે, જેમ કે એકાઉન્ટિંગનું થઈ ગયું, ટેક્સેશનના થઈ ગયા, આ બધા કામો વહેંચવામાં આવતા હોય છે. પછી ગવર્મેન્ટ લિયાઇઝનનું થઈ ગયું, બરાબર, આવા ઘણા બધા કામો હોય છે જે લોકોના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય. Their functions are described as, જો હવે આ ટ્રેઝરર દ્વારા કયા કામો કરવામાં આવશે, કંટ્રોલર દ્વારા કયા કામો કરવામાં આવશે લખ્યું છે, જરા ધ્યાન આપજો અહીંયા. The main functions of treasurer are related with the financing activities of firm. Included in the range of his functions are, એમને કયા કામો કરવાના હોય છે, જો ટ્રેઝરરે obtaining finance, રૂપિયા મેળવવાના, બેંક સાથેના રિલેશનશિપ મેન્ટેન કરવાના, ઇન્વેસ્ટર્સ સાથેના રિલેશનશિપ મેન્ટેન કરવાના, શોર્ટ ટર્મ જે ફાઇનાન્સની જરૂરત હોય એને મેનેજ કરવાની, કેશનું મેનેજમેન્ટ કરવાનું, રિસીવેબલ્સ મેનેજમેન્ટ કરવાના, ઇન્વેસ્ટમેન્ટ્સ અને ઇન્સ્યોરન્સ, આ બધાના રિલેટેડ કામકાજ કોના દ્વારા કરવામાં આવે છે, ટ્રેઝરર દ્વારા. કંટ્રોલરના દ્વારા શું કામ કરવામાં આવશે? The function of controller are related mainly to accounting and control. એનું કામ કોની સાથેનું હોય છે? Accounting and control. Typical functions performed by him: financial accounting, internal audit, taxation, management accounting and control, budgeting, planning and control, economic appraisal and so on. આ બધા કામો કોના દ્વારા કરવામાં આવે? કંટ્રોલર દ્વારા. અને આ બંને લોકો કોને રિપોર્ટ કરતા હોય છે? CFO ને, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર. અન્ડરસ્ટુડ? લાસ્ટ આમાં શું આપેલું છે જુઓ. આ એક નાનકડું તમને એક ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર બતાડ્યું છે. સૌથી ટોપમાં કોણ હોય? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય. એમના હાથ નીચે હોય મેનેજિંગ ડિરેક્ટર અથવા તો ચેરમેન. એમના હાથ નીચે હોઈ શકે છે વાઇસ પ્રેસિડેન્ટ અથવા તો ડિરેક્ટર ઓફ ફાઇનાન્સ. પછી એમના હાથ નીચે કોણ હશે? એક બાજુ ટ્રેઝરર આવશે અને બીજી બાજુ કંટ્રોલર આવશે. ટ્રેઝરરના હાથ નીચે તમે અહીંયા જોશો તો એક આવે કેપિટલ એક્સપેન્ડિચર મેનેજર, કેશ મેનેજર, ક્રેડિટ મેનેજર અને પોર્ટફોલિયો મેનેજર. આ રીતના કંટ્રોલરના હાથ નીચે કોણ આવશે? ડેટા પ્રોસેસિંગ મેનેજર, ટેક્સ મેનેજર, કોસ્ટ એકાઉન્ટિંગ મેનેજર અને ફાઇનાન્સ એકાઉન્ટિંગ મેનેજર. આ રીતનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર હોઈ શકે. ક્લિયર?